સ્વામિનારાયણ ભગવાને ગઢપુરનું મંદિર કર્યું ત્યારે આશીર્વાદ આપેલો કે આ પાયામાં કોઈનો એક શેરનો પથ્થર પણ આવી જશે તો એની એક પેઢીનું કલ્યાણ કરવું છે. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ હતો. સમજ્યા? એક શેર એટલે 500 ગ્રામનો પથ્થરો પણ કોઈનો આવી જશે તો એની એક પેઢીનું કલ્યાણ કરવું છે. એક મુસલમાનનો છોકરો આ સાંભળી ગયો, મોહમ્મદ કરીને એક મુસ્લિમનો દીકરો હતો અને સાંભળી ગયો, અને એ એક આવડો મોટો પથ્થર પડેલો એ તો ઉપાડી અને એક પેલી લાકડા વેચવાની દુકાન હતી ત્યાં જઈને એને પથ્થર તોલાયો, એનું વજન કરાવ્યું, વેઇટ કરાવ્યું. પહેલાં પૂછ્યું કેટલું થયું? તો કે 21 શેર. શેર એટલે લગભગ પાઉન્ડ. અહીંયા પાઉન્ડ કહો તમે, આપણે ઇન્ડિયામાં ગામડામાં શેર કહેવાતું. લગભગ 21 શેરનો પથ્થર થયો એમ જ્યાં સમજ્યા એટલું કહ્યું. પેલો આવીને માથે ઉપાડીને લાવ્યો. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠેલા, પાયામાં પથ્થર નાખ્યો અને કહ્યું, હે પ્રભુ, હે મહારાજ, આ પથ્થર નાખું છું પણ 21 શેરનો છે. તમે આશીર્વાદ આપ્યો છે કે એક શેરનો પથ્થરો જે નાખશે એની એક પેઢીનું કલ્યાણ. હું તો લઈને લાવ્યો છું. મહારાજને કે મહારાજ 21 શેરનો પથ્થર છે, બોલો કેટલી પેઢીનું કલ્યાણ? છોકરો કેટલો હોશિયાર કહેવાય. એક શેરના. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું જવાબ આપે છે? સ્વામિનારાયણ ભગવાન કે અરે ભલા માણસ, સીધું ગણિત છે, આમાં ક્યાં કોઈને ગણિતની જરૂર પડવાની. એક શેરના પથ્થરાની સેવાથી એક પેઢીનું કલ્યાણ. તારો 21 શેરનો પથ્થર છે, એમાં 21 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. જાય સર્વેને અક્ષરધામમાં અમે લઈ જઈશું. મુક્તો એ જ સ્વામિનારાયણ ભગવાન, એ જ સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજ્યા છે. ફોટો નથી, આ પ્રતિમા નથી. અમારા હરિકૃષ્ણ મહારાજ કો પાછળ બિરાજ્યા છે, સ્વયં પ્રભુ બિરાજ્યા છે. આ એમનું જે ગઢપુરનું મંદિર સ્વામિનારાયણનું હતું, આ એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. આપણે ભગવાનના બાળકો છીએ. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર થઈ રહ્યું છે અને ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ જે ગઢપુરમાં હતો, અહીંયા પણ હું આજે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. હે મહારાજ, ગઢપુરનું મંદિર તમારું હતું, તમે જ કરનારા હતા. આ મંદિર પણ તમારે જ કરવાનું છે, તમારું મંદિર છે. હે પ્રભુ, એમાં તમે આશીર્વાદ આપ્યો હતો કે એક શેરનો પથ્થર નાખશે એની એક પેઢીનું કલ્યાણ કરશો. હે મહારાજ, આજે એક ઈંટ પણ જેના તરફથી આ પાયામાં નખાય, હે પ્રભુ,
એક ઈંટના બદલામાં એક પેઢીનું કલ્યાણ કરવાના કોલ આજે તમે આ બધા બેઠેલાને આપજો કે હે પ્રભુ, કોઈ એક ઈંટની સેવા કરે તો એની એક પેઢીનું કલ્યાણ કરજો. એવી મહાપ્રભુના ચરણોમાં અમારી સૌની પ્રાર્થના છે. મહારાજને પ્રાર્થના કરી કે આ તમારા કારણ સત્સંગનો સમાજ છે. આ કોઈને દુઃખી થવા દેશો નહીં મહારાજ. આ લોકના પરલોકમાં માલા કરજો.